એમાં એ રેકોર્ડ થાય. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ. આજે બ્લોગની શરૂઆત બપોરના 4:30 વાગ્યાથી કરીએ છીએ, પણ એઝ ઇટ ઇઝ રૂટીન 5 વાગે ઉઠીને મસ્ત તૈયાર થઈને પછી પાછું આપણું ઝૂમ સેશન લીધું. ઝૂમ સેશન કમ્પ્લીટ કરી આજે થોડીક મજા નહોતી તો રેસ્ટ કર્યો. પછી ત્યાંથી ઉઠી ડાયરેક્ટ બહુ વધારે એવું લાગતું હતું કે મજા નથી, તો બસ ડૉક્ટર પાસે ગયો અને દવા લીધી. દવા લઈને આવીને બપોર થઈ ગયું. બપોર 10 વાગ્યા, 10-11 જેવું આવીને મસ્ત બેઠા, કામકાજ કર્યું. શરૂઆત બધા લોકોને કોલ મેસેજ ને બધું કર્યું અને પછી પાછો લંચનો ટાઈમ થઈ ગયો તો ફોન કર્યો દીક્ષિતાને. તો દીક્ષિતા આવીને ટિફિન આપી ગઈ. તો સરસ ટિફિન જમીન તો પાછા કન્ટિન્યુ એઝ ઇટ ઇઝ રૂટીન કામ શરૂઆત કરી હતી. અને જમીન પછી ખબર નહીં અચાનકથી બહુ ઊંઘ આવતી હતી, તો ખાલી સોફા પર આડો પડે તો તરત ઊંઘ આવી ગઈ. કારણ કે હમણાં દિવસ રાત જગાય છે એટલે મજા નથી, કારણ કે રાતે 1-1:30 વાગી જાય છે અને સવારે 5 વાગે ઉઠીએ છીએ એટલે ઊંઘ પૂરી નથી થતી. તો એના લીધે થોડીક વધારે તકલીફ પડે છે, પણ જલ્દી આપણાનું એક સોલ્યુશન લઈ આવવું છે. કારણ કે એટલું ખેંચીશું તો પછી તબિયત વધારે ખરાબ થઈ જાય અને કંઈ ડાર્ક સર્કલ પડવા માંડે એવું લાગે છે નીચે ડાર્ક. તો ઊંઘ તો લેવી જ પડશે, નકર ઊંઘ વગર તો મારી હેલ્થ ખરાબ થશે, લોકોની હેલ્થ સારી કરવા જશે, મારી ખરાબ થશે. તો બસ તો હવે કન્ટિન્યુ વર્ક કરી લે. બસ હવે રીલ બનાવી લે. 5 તો વાગી ગયા, ફટાફટ રીલ એડિટ કરીને પછી ઘરે જતું રહેવું છે આજે વહેલું, કારણ કે ડેલી 11-12 વાગી જાય છે. તો આજે ઈચ્છા છે કે જલ્દી ઘરે જતો રહું. કાલે દીક્ષિતાનો બર્થડે છે તો એક કેક ને એવું લઈને જવાનું છે, તો ફટાફટ ઘરે જતો રહો, નકર પછી વારો પડી જાય. તો બસ ચાલો થોડુંક રીલ શૂટ કરી લઈએ અને પછી રીલ શૂટ થઈ જાય પછી નીકળીશું ઘરે. તો ફાઇનલી ગાઈઝ અત્યારે આપણે રીલ એડિટિંગ કરવાની એડિટ થઈ ગઈ છે અને બસ અપલોડ કરી દીધી છે. જોઈએ હવે કેટલીક વ્યૂ આવે. લાસ્ટ જે રીલ ચડાવી અને 3000 જેટલા વ્યૂ આવ્યા હતા. બસ જ્યારે રીલ ઉતારી ત્યારે જ આખા ગામના ફોન આવી જાય. નહીં, જ્યારે શૂટ કરી જ્યારે વ્લોગ શૂટ કરીએ ત્યારે જ આખા ગામના ફોન આવી જાય. ઓકે, તો ચાલો ફટાફટ જઈએ ઘરે. 6 વાગી ગયા છે, 6:20 થઈ ગઈ છે. તો કાલે દીક્ષિતાનો બર્થડે છે તો રસ્તામાંથી કેક લેતી જવાની છે. ચાલો ફટાફટ નીકળીએ ઘરે. અને આજે થોડુંક વહેલા જઈએ, પણ તબિયત થોડીક સારી નથી તો ઘરે રહીશું તો વધારે સારું. અને થોડુંક વાર વાણીને રમાડશું કેટલી એનર્જી એને મળી. ચાલો ફટાફટ ઘરે નીકળીએ. તો ફાઇનલી ગાઈઝ આપણે આવી ગયા ઘરે. બસ ઘરે આવીને ફ્રેશ થયા અને અત્યારે જો વાણીબેન તૈયાર કરે છે. અત્યારે ફ્રેન્ડના ઘરે જમવા જવાનું છે તો ત્યાં જાશું. શિવબેન ને વાણીબેન બે આખો દિવસ સાથે જ રહેવા કરે. વાંડો એ વાંડો હું ખાજો હે? જો મોઢામાં નાખ્યું. જો મોઢામાં નાખ્યું. જો ચાવે. જો બે રીમા કરે ને બે બાયદા કરે. એકબીજાને જે જોઈએ સેમ જ જોઈએ. દીકરી મોઢામાં ચાવે છે. ફાઇનલી ગાઈઝ અત્યારે વાણી અને દીક્ષિતા રેડી થઈ ગઈ છે. હું રેડી થઈ ગયો તો ચાલો ફટાફટ જઈએ ફ્રેન્ડ ના ઘરે. તો ફાઇનલી ગાઈઝ ડિનર કરીને આવી ગયા. મસ્ત અતિથિમાં જેમાં પંજાબી જેમાં અને થોડુંક બિરયાની નું જેમાં જમીન પર ડાયરેક્ટ આવી ગયા. તો બસ અત્યારે ઘરે આવ્યા. દીક્ષિતાનો બર્થડે છે તૈયારી કરે છે. તો શિવબેન આવી રહ્યા, વાણીબેન આવી રમ્યા છે પપ્પા. હા કોણ છે? હું બતાવ. હું જોઉં તારે? શું જોવું છે? હા બની જો લીધો. ક્યાં છે બની? હા મમ્મા શું કરે છે? મમ્મા અહીંયા કેક કાઢે છે. દીક્ષિતાનો બર્થડે છે તો તૈયારી કરે છે. નીચે શૂઝ બૂઝ રાખેલા છે ચોપાઈમાં. ચલો ફટાફટ કેક કટ કરી લઈએ. ફાઇનલી કેક થઈ ગયું રેડી. સેટઅપ થઈ ગયું છે. ખાવા વાળા લોકો આવી ગયા છે. બેન આ બેન ને બધા પેલા કે હું ખાવું તારે કેની રાહ જોતી હતી? આગળ વાણી બેન આવી ગયા છે. માછે ડાયરેક્ટ બર્થડે ગર્લ આવી ગયા છે. 20 વર્ષના. બર્થડે સરસ ની ઈચ્છું. બીજું તો ઊંધું રાખવાનું હોય. હા આ જો
ચાલો આય આય વની હા વની આય 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 મમ્મી એમાં એ રેકોર્ડ થઈ ફોટા પણ એમ જ નથી ખવડાવે હોય ફાઇનલી કેક ખાવાનું કામ હાલે છે બધા કેક ખાય છે આ બે બેનોને બધા ખાવી છે જો મોઢા લેવા કરે જો જો. ના ના મમ્મી એને મજા નથી ને ગળું પકડાઈ જાય મેં એમ કહીને માં તો ચાલો આજનો વ્લોગ કરીએ શું સારું લાગે છે કમેન્ટ કરીને જણાવજો મળીએ આવતીકાલે બાય